ભરૂચ નગરપાલિકા તંત્ર પર વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે। મનપાના પીડબ્લ્યુડી વિભાગમાં કોન્ટ્રાક્ટરનું રાજ હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે। નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય સમસાદ સૈયદે દાવો કર્યો છે કે મનપાના પીડબ્લ્યુડી વિભાગની ઓફિસમાં તેઓ મુલાકાત માટે ગયા ત્યારે ઓફિસમાં કોઈ પણ અધિકારી હાજર નહોતા અને અધિકારીની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટર ઓફિસમાં અડ્ડો જમાવીને બેઠા હતા। નગરપાલિકાની ઓફિસમાં અડ્ડો જમાવીને બેઠેલા કોન્ટ્રાક્ટરનો વિડીયો પણ વિપક્ષે જાહેર કર્યો છે। તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે। એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। તો બીજી તરફ વિપક્ષના આક્ષેપ બાદ ભરૂચ નગરપાલિકાના પ્રમુખે આ અંગે તપાસના આદેશ આપ્યા છે। નગરપાલિકા પ્રમુખે કહ્યું કે જો કોઈ કોન્ટ્રાક્ટર ઓફિસમાં ફાઇલો ચેક કરતા હશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈ ફાઇલો ચેક કરે